દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા ગોળિયા પ્રાથમિક શાળા ખાખરિયા બેલંડિયા પેથાપુર જવાના રોડ ઉપર મસ્ત મોટા ખાડા જોવા મળી આવ્યા છે। ત્યારે આ બધા ડામર રોડ પર મસ્ત મોટા ખાડા હોવાને લઈને આવતા જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સર્જાયો છે। તો માર્ગ અને મકાન પંચાયત વિભાગ તાલુકા ટીએમસી ગોળિયા ચોકડીથી ગોળિયા ખાખરિયા બેલંડિયા વગેરે જતા ડામર રોડ પર વધુ મોટા ખાડા પડી ગયા છે। તો ડામર રોડ બનતા વાહન ચાલકો અકસ્માતનો ભય રાખે છે। આ ડામર રોડ 11 થી 12 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો, જ્યારે આ રોડ સાંકડો હોવાના કારણે જ્યારે વાહનો સામે આવે છે ત્યારે વાહન ચાલકોને નીચે ઉતરવાની ફરજ પડે છે। જ્યારે આ ડામર રોડ ખાખરિયા બેલંડિયા વગેરે જતા વાહન ચાલકો માટે ખૂબ જ ઉપયોગી છે। તો ડામર રોડ શરૂ થયા છતાં નાના મોટા વાહનો પણ 24 કલાક દોડી રહ્યા છે। જ્યારે ડામર રોડ પર મોટા ખાડા પડી ગયા છે જે સરકાર દ્વારા ભરવામાં આવતા નથી। તો તંત્ર કે ડામર રોડ વારંવાર પહોળો કરવામાં આવતો નથી, ત્યારે એવું લાગે છે કે સરકારી તંત્રને ખાડા ભરવામાં રસ નથી। જ્યારે એવું લાગે છે કે સ્થાનિક નેતાઓ પણ આ રસ્તા પરથી આવતા જતા નથી। એવું લાગે છે કે તેમને પણ આ ખાડા દેખાતા નથી। તેથી આ ડામર રોડ પરના ખાડાઓ ભરવામાં આવશે કે નહીં તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે, કારણ કે તે આવી રહ્યું છે। તેથી ખાખરિયા ગોળિયા બેલંડિયા વગેરે જતા વાહનો માટે આ ખૂબ જ ઉપયોગી છે। જ્યારે સવારે આ રસ્તા પર ગોળિયા એસટી બસ પણ આવતી હોય છે, તે પણ આ રસ્તામાં મસ્ત મોટા ખાડા પડી ગયેલા હોવાથી એસટી બસ પણ બંધ થઈ જવા પામે છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ રસ્તાનું રિપેરિંગ કરવામાં આવશે કે કેમ, તે એક ચર્ચાનો વિષય છે। અવસર અડ સાથે CN24 ન્યૂઝ ઝાલોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।